હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે હું તમારી સાથે શેર કરવાની છું શ્રાદ્ધ માટેની ફૂલ થાળી, જે ફટાફટ બની જાય એવી શેર કરીશ. તો શ્રાદ્ધ પક્ષ ચાલુ થઈ ગયો છે, ત્યારે દરેક લોકો પોતાના સગા સંબંધીઓ, બ્રાહ્મણો વગેરેને જમાડતા હોય છે. તો ફટાફટ બની જાય એવી રેસીપીઓ હું તમારી સાથે શેર કરીશ. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. શ્રાદ્ધ પક્ષમાં ખાસ એ વાતનું આપણે ધ્યાન રાખવાનું હોય છે કે લસણ ડુંગળીનો ઉપયોગ કરવાનો હોતો નથી. તો આજે હું એકદમ લસણ ડુંગળી વગરની સાત્વિક થાળી બનાવવા જઈ રહી છું. અને આ રીતે મેં થાળી બનાવી અને રેડી કરી છે. એ પણ માત્ર 1 જ કલાકમાં આ બધું જ મેં બનાવી લીધું છે. તો શરૂ કરીશું. સૌથી પહેલા આપણે બનાવીશું દૂધ પાક. તો દૂધ પાક ઠંડો હોય ત્યારે જ ખાવાની મજા આવે છે, એટલે સૌથી પહેલા આપણે દૂધ પાક બનાવી લઈશું. દૂધ પાક બનાવવા માટે અહીંયા મેં મોટી તપેલી લઈ લીધી છે અને તેમાં 2 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે. 2 ચમચી જેટલું પાણી ઉમેરવાથી દૂધ છે તે તળિયે ચોંટશે નહીં અને દૂધ પાકમાં દાજાની સ્મેલ નહીં આવે. હવે મેં ફૂલ ફેટ 1 લીટર દૂધ લઈ લીધું છે, જે ગોલ્ડનું આવે છે. તે તમે ગામડામાં ક્યાંય રહેતા હોય અને ઘરનું દૂધ મળે તો એ બેસ્ટ છે. અહીંયા મારી પાસે કોથળીનું જ દૂધ છે, તો મેં ગોલ્ડનું દૂધ લઈ લીધું છે 1 લીટર. અને હવે આપણે દૂધને સારી રીતે ઉકાળી લઈશું. દૂધ જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી આપણે તેને આ રીતે ચમચાની મદદથી ફેરવવાનું છે, જેથી કરીને તે તળિયે બેસે નહીં. દૂધમાં એક ઉભરો આવી ગયો છે અને અહીંયા મેં અડધી કલાક પહેલા ચોખા પલાળીને રાખ્યા હતા. તો દૂધ ઉકળ્યા પછી આપણે તે ચોખા ઉમેરી દીધા છે. આ રીતે ચોખાને વચ્ચે વચ્ચે ફેરવી અને ચેક કરીશું કે ચોખા ચડ્યા કે નહીં. તો ચોખા મેં ચેક કરી લીધા છે અને સારી રીતે ચડી ગયા છે. તો હવે ડ્રાય ફ્રૂટમાં મેં કાજુ, બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી છે. સાથે 4 થી 5 ચમચી જેટલી ચારોળી ઉમેરી છે. કેસરવાળું દૂધ ઉમેર્યું છે. કેસરના તાતણામાં મેં 2 ચમચી ગરમ દૂધ પહેલા જ ઉમેરી રાખ્યું હતું. અને અહીંયા મેં 1 લીટર દૂધ લીધું છે, તો કમ્પ્લીટ 50 ગ્રામ જેટલી મેં ખાંડ ઉમેરી છે, જેનાથી પરફેક્ટ એવું ગળપણ આવી ગયું હતું. તો આ રીતે 1 લીટર દૂધમાં 50 ગ્રામ ખાંડ ઇનફ છે. જો તમારે વધારે ગળ્યું ખાવું હોય તો તમે વધારે ઉમેરી શકો છો. જેમ જેમ દૂધ ઉકળશે તેમ તેમ દૂધ પાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવશે. અને આ સ્ટેજ ઉપર મેં 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરી લીધો છે અને અડધું જાયફળ આ રીતે છીણી લીધું છે. જાયફળ અને ઇલાયચી નાખ્યા બાદ આપણે દૂધને 5 થી 7 મિનિટ જેવું ઉકાળીશું. અને જે સાઇડ્સમાં મલાઈની તરી બાજે તેને આપણે દૂધ પાકમાં કવર કરતા જઈશું, જેથી કરીને દૂધ પાક એકદમ ઘાટો એવો બનીને રેડી થશે. તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બહુ ઓછા સમયમાં ઘાટો એવો દૂધ પાક બનાવી લીધો છે. જ્યારે આ દૂધ ઠંડુ પડશે ત્યારે એકદમ રબડી જેવું બનીને રેડી થશે. તો અત્યારે મેં સૌથી પહેલાં જ આ દૂધ પાકની રેસીપી બનાવી છે અને જ્યાં સુધી દૂધ પાક ઠંડો થશે ત્યાં સુધી હું બીજી બધી જ રેસીપીઓ બનાવી લઈશ. તો આ રીતે હવે આપણે તમે જોઈ શકો છો કે દૂધ પાક ઠંડો થયો ત્યારે કેટલો ઘટ્ટ થઈ ગયો છે. મિલ્ક પાવડર કે બીજું કાંઈ પણ ઉમેર્યા વગર આ રીતનો ઘટ્ટ દૂધ પાક આપણો બનીને રેડી થઈ ગયો છે. તો શ્રાદ્ધ માટેની સ્પેશિયલ રેસીપી છે દૂધ પાક, જે મેં તમારી સાથે શેર કરી. હવે આપણે બીજી રેસીપીઓ બનાવીશું. શાક બનાવવા માટે અહીંયા મેં ભીંડા લઈ લીધા છે. તો ભીંડાને મેં થોડા ટ્રાયંગલ શેપમાં કટ કર્યા છે. શાક વઘારવા માટે 2 મોટી ચમચી જેટલું તેલ, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 5 થી 6 મીઠા લીમડાના પાન, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર. હવે અહીંયા મેં એક મીડિયમ સાઇઝના બટેટાને પતલી સ્લાઇસમાં કટ કરીને લઈ લીધું છે. તો ભીંડાના શાકમાં બટેટું મારા સનને વધારે ભાવે છે, એટલા માટે હું એડ કરી રહી છું. તમારે જો એકલા ભીંડા બનાવવા હોય તો તમે એ પણ બનાવી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું.
તો અહીંયા હું 3 જણના માપથી રસોઈ કરી રહી છું. તમે તમારા ઘરના સભ્યોના હિસાબે વધારે કે ઓછું બનાવી શકો છો. મીઠું ઉમેરી અને બટાકા મિક્સ કર્યા બાદ આપણે સમારેલા ભીંડા ઉમેરી લઈશું. આ રીતે ભીંડા અને બટેટાને સારી રીતે મિક્સ કરી લેવાના છે અને 2 થી 3 મિનિટ જેવું કવર કરી લેવાનું છે. આ રીતે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને વચ્ચે વચ્ચે આપણે શાકને ફેરવી લઈશું. તો ભીંડાનું શાક કોરું હોય છે સોરી એટલે આપણે એક કે 2 મિનિટમાં જ આપણે તેને વારી ઘડીએ ફેરવવું પડતું હોય છે. અને એકવાર એમાં સ્ટીમ જનરેટ થશે એટલે ભીંડા છે તે ઓટોમેટિક બફાઈ જશે અને શાક આપણું બનીને રેડી થઈ જશે. તો ફરીથી મેં શાકને સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે મસાલામાં આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરીશું. તમારે જો આ સ્ટેજ ઉપર મરચું ઓછું લાગતું હોય તો ઉમેરી લેવાનું છે. હવે ભીંડામાં ચીકાશ ન પડે એ માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેર્યો છે. જો મિત્રો તમારે ભીંડાનું શાક ચીકાશ પડતું થતું હોય તો તમે ટ્રાય કરજો, 1 ટમેટું ઉમેરજો શાકમાં અથવા તો આમચૂર પાવડર ઉમેરજો તો સહેજ પણ ચીકણું નહીં પડે એ વાતની ગેરંટી છે. તો શાક આપણું બનીને રેડી છે. શાકને આપણે સાઈડમાં રાખી લઈશું. હવે અહીંયા મેં 5 કલાક પહેલાં જ મગ પલાળી રાખ્યા હતા. તો મગ સારી રીતે પલળી ગયા છે અને મેં એને કુકરમાં લઈ લીધા છે. મગમાં આપણે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરી લઈશું. સાથે જ અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. બધું જ મિક્સ કરી અને હાઈ ગેસની ફ્લેમ ઉપર એક જ સીટી આપણે વગાડી લઈશું. જ્યાં સુધી મગનું કુકર થાય ત્યાં સુધી આપણે પૂરી માટેનો લોટ બાંધી લેવાનો છે. તો અહીંયા મેં રોટલીનો ઝીણો લોટ લઈ લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી લીધું છે. આ રીતે લોટને મીઠા અને તેલના મોણમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે બહુ સોફ્ટ નહીં અને બહુ કઠણ નહીં એવો લોટ બાંધવાનો છે. જે રીતે આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ છીએ તેવો જ આપણે લોટ બાંધીને રેડી કર્યો છે. આ લોટને પણ આપણે 10-15 મિનિટ જેવું સાઈડમાં રહેવા દઈશું. ત્યાં સુધી અહીંયા મેં ભજીયા માટેનું બેટર બનાવી લીધું છે. મિત્રો, જ્યારે વધારે રસોઈ કરવાની હોય છે ત્યારે બધું જ કામ આ રીતે સાઈડ બાય સાઈડ કરીશું તો ફટાફટ થઈ જશે. ભજીયાના મસાલામાં મેં અડધી ચમચી મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેર્યો છે અને ચપટી જેટલી હિંગ ઉમેરી છે. અહીંયા હું વાટેલા મરી અને સૂકા ધાણા પણ ઉમેરી રહી છું. તીખાશ આપણે 3 પ્રકારની એડ કરવાના છીએ એટલે બધું જ આપણે બેલેન્સ કરીશું. સાથે જ મેં 2 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ વાટીને ઉમેરી લીધી છે. તો આ રીતે આપણે ભજીયા વધારે પડતા તીખા ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે તીખાશ માટે લાલ મરચું, મરીનો ભૂકો અને લીલા મરચાં આપણે 3 વસ્તુ એડ કરી રહ્યા છીએ. હવે થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે ભજીયાનું બેટર બનાવી લઈશું. તો લોટને મેં પહેલાંથી જ ચાળીને રાખ્યો હતો એટલે તેમાં ગાંઠા પડવાની કોઈ શક્યતા નથી. આ રીતે થોડી વાર આપણે ફેટી લઈશું બેટરને એટલે આપણા ભજીયા છે તે એકદમ ફ્લફી અને સોફ્ટ બનીને રેડી થશે. ભજીયાનું બેટર મેં સાઈડમાં મૂકી દીધું છે અને મગનું કુકર આપણે ખોલી લીધું છે. તો મગ પરફેક્ટ એવા બફાઈ ગયા છે. આપણે મગના બાકરા જે છૂટા મગ આવતા હોય છે તે જ બનાવવાના છીએ એટલે એક જ સીટીમાં મગ બનીને રેડી થઈ ગયા છે. જ્યાં સુધી મગ થોડા ઠંડા પડે ત્યાં સુધી આપણે કુકરમાં બટેટાનું શાક બનાવી લઈશું. બટેટાનું શાક હું અહીંયા રસાવાળું બનાવી રહી છું. તો પૂરું શાક આપણે ભીંડાનું બનાવ્યું છે, મગના બાકરા બનાવ્યા છે, તો અહીંયા એક રસાદાર શાક બનાવી લઈશું. બટેટાનું શાક બનાવવા માટે 1 ચમચી જેટલું તેલ, ચપટી જેટલી મેથી, અડધી ચમચી રાઈ, 8 થી 10 મીઠા લીમડાના પાન, 1 કટ કરેલું લીલું મરચું અને ત્યારબાદ આપણે 2 મીડિયમ સાઇઝના બટેટાને કટ કરીને ઉમેરી દીધા છે.
તો આ રીતે આપણે બટેટાનું રસાદાર શાક બનાવવાના છીએ, એટલે તે કુકરમાં ફટાફટથી બની જશે. મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલો ગોળ ઉમેરવાનો છે. વધારે પડતું ગળ્યું શાક નહીં ભાવે, દૂધ પાકની સાથે થોડું સ્પાઇસી જોઈએ, એટલા માટે મેં અહીંયા આવતી જતી ગળપણ લાગે તેવી અડધી ચમચી જ ગોળ ઉમેર્યો છે. હવે બટેટાના શાકમાં આપણે 2 વિસલ કરી લઈશું. બટેટાના શાકમાં વિસલ થાય ત્યાં સુધી આપણે મગને વઘારી લેવાના છે. તો મગને વઘારવા માટે અહીંયા મેં 1 ચમચી જેટલું તેલ મૂકી દીધું છે અને તેલ ગરમ થાય, કોઈ પણ શાક કે દાળનો મિત્રો જો વઘાર સારો થશે તો શાક અને દાળમાં ઓટોમેટિક ટેસ્ટ આવી જશે. તો તેલ ગરમ થઈ ગયું છે અને હવે ચપટી જેટલી રાઈ, ચપટી જેટલું જીરું, 5 થી 6 મીઠા લીમડાના પાન અને 1 લીલું મરચું ઝીણું સમારેલું મેં ઉમેરી લીધું છે. વઘારને આપણે સારી રીતે થવા દેવાનું છે. ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર, ચપટી જેટલી હિંગ, 1 ચપટી જેટલું આપણે લાલ મરચું ઉમેરીશું, કારણ કે આપણે કોરા મગ બનાવી રહ્યા છીએ તો તેમાં તીખાશનું પ્રમાણ વધારે હશે તો નહીં ફાવે. વઘાર સારી રીતે થઈ ગયો છે તો જે બાફેલા મગ છે તે આપણે ઉમેરી લઈશું અને તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ છૂટા છૂટા એવા આપણા મગના બાકરા બનીને રેડી થયા છે. મસાલામાં આપણે અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે. 1 ચપટી જેટલી અહીંયા મેં ખાંડ ઉમેરી છે. ખાંડ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે. જો તમને ફાવે તો ઉમેરવાની, ન ફાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. ચપટી જેટલો આપણે આમચૂર પાવડર ઉમેર્યો છે, જેથી કરીને મગના બાકરા છે તે એકદમ ખટ્ટા મીઠા બનીને રેડી થશે. તો આ રીતે આપણે મગને વઘારી લીધા છે અને સાઈડમાં બટેટાનું શાક પણ 2 વિસલ થઈ ગઈ છે. તો શાકને આપણે ચેક કરી લઈશું. કુકર ઠંડુ થઈ ગયું છે તો શાકને આપણે ચેક કરી લેવાનું છે અને સારી રીતે શાક થઈ ગયું છે તો આપણે તેને અલગ વાસણમાં કાઢી લઈશું. આ રીતે આપણી લગભગ રેસીપીઓ બનવા આવી ગઈ છે અને બધી જ રેસીપીને મેં 1 બાય 1 કરી છે તો ફટાફટ પણ બની ગઈ છે. જો આપણે એક એક રેસીપી કરવા રહીશું તો બહુ જ ટાઈમ લાગશે. હવે અહીંયા મેં દાળ ભાત બનાવવા માટે દાળને 1 કલાક પહેલાં જ ધોઈ અને પલાળી રાખી હતી. તો કુકરમાં થોડું પાણી મૂકી દાળમાં 2 ચમચી જેટલા સિંગદાણા, અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી મીઠું ઉમેરી અને મૂકી દીધી છે. સાથે જ ભાત પણ કુકરમાં જ મૂકી દીધા છે અને ભાતમાં મીઠું અને 1 ચમચી જેટલું ઓઇલ ઉમેરી લીધું છે. તો ભાતમાં ઓઇલ ઉમેરવાથી ભાત છે તે એકદમ છૂટા એવા બનીને રેડી થશે. તો જ્યારે આપણે વધારે રેસીપીઓ બનાવવાની હોય તો આ રીતે આપણે કુકરમાં દાળ ભાત એકસાથે કરી લઈશું અને 1 વિસલ હાઈ ફ્લેમ ઉપર અને 2 વિસલ મીડિયમ ફ્લેમ ઉપર મેં કરી લીધી છે અને દાળ ભાત છે તે સારી રીતે બની ગયા છે. આપણે ચેક કરીશું તો દાળ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે. હવે આપણે દાળનો વઘાર કરી લેવાનો છે અને દાળ બની જશે એટલે આપણે જે તળવા માટે રેડી રાખ્યું છે ભજીયાનું બેટર, પૂરીનો લોટ, તે બધી રેસીપી બનાવી લઈશું. દાળ વઘારવા માટે અહીંયા મેં 1 ચમચી જેટલું તેલ, ચપટી જેટલી મેથી, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી જેટલી હિંગ, વઘારનું સૂકું લાલ મરચું, મીઠા લીમડાના પાન અને 1 નંગ ટમેટું ઉમેરી લીધું છે. બધો જ વઘાર સારી રીતે સાતળી લીધા પછી આપણે બાફેલી દાળ ઉમેરી લઈશું. તો અહીંયા હું ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવી રહી છું. તમે જો તીખી દાળ ખાતા હોય તો તમે એ રીતે બનાવી શકો છો. 1 લીલું મરચું ઝીણું સમારીને ઉમેરી લીધું છે. સાથે અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગોળ ઉમેરી લીધો છે. સાથે જ નાની અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી લીધો છે. તો અહીંયા અમારી ગુજરાતી ખાટી મીઠી દાળ બનીને રેડી છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું ચેક કરીને ઉમેરી લઈશું.
તો જ્યારે આપણે દાળ બાફી ત્યારે પણ આપણે મીઠું ઉમેર્યું હતું, એટલે અત્યારે ચેક કરીને મને થોડું ઓછું લાગ્યું તો મેં ઉમેરી લીધું છે. તો આ રીતે દાળને સારી રીતે આપણે 5 થી 7 મિનિટ જેવી ઉકળવા દઈશું, જેથી કરીને દાળનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે. દાળ આપણી સારી રીતે ઉકળી ગઈ છે, તો લીલા ધાણા આપણે કટ કરી અને ઉમેરી લેવાના છે. ધાણાને મેં પહેલાથી જ ધોઈને સાઈડમાં રાખી લીધા હતા. હવે આપણે 1 મિનિટ જેવું દાળને ઉકળવા દઈશું અને દાળને હવે આપણે સાઈડમાં મૂકી દીધી છે. દાળ ઉકળતી હતી ત્યાં સુધી મેં બીજે ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકી દીધું હતું. તો તેલ ગરમ થઈ ગયું છે, તો ભજીયાના બેટરમાં આપણે ચપટી જેટલો ખાવાનો સોડા અને 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ ઉમેરી લેવાનું છે. ભજીયાનું બેટર સારી રીતે મિક્સ કરી અને આપણે ચેક કરીશું કે તેલ ગરમ થઈ ગયું કે નહીં. તો તેલ થવા જ આવે છે અને હવે આપણે ભજીયાને તળી લઈશું. ભજીયાને તળવા માટે આપણે ગેસની ફ્લેમ તેલ ગરમ થઈ ગયા બાદ આપણે મીડિયમ કરી દેવાની છે, જેથી કરીને ભજીયા અંદર સુધી સારી રીતે તળાય. તો બધા જ ભજીયાને મેં આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર તળી લીધા છે. ભજીયા તળતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમને જો પહેલાં તેલ બરાબર ગરમ હશે તો જ ભજીયા આ રીતે ફૂલશે, અને એકવાર ભજીયા એડ કરી દીધા પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરીશું, જેથી કરીને ભજીયા છે તે ચપટા ન થઈ જાય અને સારી રીતે ફૂલી અને જાળીદાર બનીને રેડી થશે. તો આ રીતે મેં અહીંયા બધા જ ભજીયા મૂકી દીધા છે. તો અહીંયા 3 જણની જ ક્વોન્ટિટી બનાવી રહી છું, તો બધી વસ્તુ મેં થોડા પ્રમાણમાં જ બનાવી છે. અને તમારે વધારે બનાવી હોય તો તમે એ રીતે બનાવી શકો છો. તો આ રીતે ભજીયાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળીશું. સાથે જ લીલા મરચાં પણ હું તળી રહી છું, કારણ કે ભજીયા અને લીલા મરચાંનું કોમ્બિનેશન છે તે ખાવામાં ખૂબ જ સરસ લાગતું હોય છે. તો આ રીતે આપણે ભજીયા પણ બનાવી લીધા છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે મેં રેસીપીઓ ફટાફટ સાઈડમાં કન્ટિન્યુઅસ રાખી અને બધી જ રેસીપીઓ 1 બાય 1 બનાવી લીધી છે. અલગ અલગ આપણે રેસીપીઓ બનાવીશું તો ટાઈમ જશે, એટલા માટે મેં આ રીતે જ બનાવી લીધી છે. અને તમારે પણ જો વધારે બનાવવાની હોય તો તમારે પણ આ રીતે જ કરવાનું, જેથી કરીને ફટાફટ બની જશે. હવે આપણે થોડા ભૂંગળા તળી લઈશું. તો ફરસાણમાં હું પાપડ જ શેકવાની હતી, પરંતુ મારી પાસે ભૂંગળા પડ્યા હતા અને તેલ મેં ભજીયા તળવા માટે મૂક્યું હતું, તો મેં સાથે સાથે ભૂંગળાને તળી લીધા છે. તો આ રીતે આપણે ભૂંગળાને પણ 2 બેચમાં થોડા કરી અને તળી લઈશું. તેલ સારું એવું ગરમ હશે તો ભૂંગળા પણ એકદમ સારા ફૂલીને રેડી થશે. તો અમુક વસ્તુને તળવા માટે આપણે તેલ હાઈ ફ્લેમ ઉપર જ ગરમ રાખવું પડતું હોય છે, જેમ કે પૂરી છે, ભૂંગળા છે, ભજીયા, ભૂંગળા બધું જ આપણું તળાઈ ગયું છે. તો હવે આપણે પૂરીને મીડિયમ લીંબુની સાઈઝના આપણે ગુલ્લા કરી અને પૂરી વણી અને પૂરીને પણ તળી લેવાની છે. તો અહીંયા મેં બધા જ ગુલ્લા કરી અને રેડી રાખ્યા છે. હવે મીડિયમ થીક એવી પૂરી આપણે વણીને રેડી કરીશું. પૂરીને બહુ પતલી રાખીશું તો પૂરી નહીં ફૂલે, અને જાડી રાખીશું તો પૂરી કાચી રહેશે, એટલા માટે આપણે મીડિયમ થીક એવી પૂરીઓ વણી લીધી છે. હવે તેલ એકદમ સારું ગરમ હોવું જોઈએ હાઈ ફ્લેમ ઉપર, તો જ આપણી પૂરીઓ ફૂલશે, નહીંતર તો ચપટી થઈ જશે. તો આ રીતે તેલને મેં સારું એવું ગરમ થવા દીધું છે અને ત્યારબાદ જ પૂરી ઉમેરી છે, જેથી કરીને પૂરીઓ એકદમ સારી રીતે ફૂલીને રેડી થઈ છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે બધી જ પૂરીઓ સારી રીતે ફૂલી રહી છે. પૂરીને ફૂલવા માટે તેલ ગરમ હોવું ખૂબ જ જરૂરી છે. હાઈ ફ્લેમ ઉપર ગરમ હશે તો જ પૂરીઓ આ રીતે ફૂલીને રેડી થશે, નહીંતર પૂરી ચપટી થઈ જશે અને પછી તેમાં તેલ પણ ભરાશે. તો આ રીતે મેં બધી જ પૂરીઓ અને શ્રાદ્ધ માટેની પૂરી એકદમ સાત્વિક થાળી બનાવીને રેડી કરી લીધી છે.
આટલી બધી રેસીપીઓ મેં માત્ર એક જ કલાકમાં બનાવી લીધી છે. હવે આપણે થાળીને સર્વ કરીશું. તો મિત્રો, આપણું દૂધ પાક, દાળ ભાત, પૂરી, ભજીયા, ભીંડાનું શાક, બટેટાનું શાક અને લચકો મગ સાથે ભૂંગળા પણ આપણા બનીને રેડી છે. તો મિત્રો, તમને આ રેસીપીઓ કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો મારી રેસીપીઓ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારે પણ શ્રાદ્ધ પક્ષમાં ફૂલ સાત્વિક થાળી બનાવવાની હોય તો આ રેસીપીઓ જરૂરથી ટ્રાય કરજો અને સાઈડ બાય સાઈડ રેસીપીઓ બનાવતા જજો, એટલે રેસીપીની આખી જ ડીશ ફટાફટ એક જ કલાકમાં બનીને રેડી થઈ જશે. તો તૈયાર છે આપણી પિતૃપક્ષ માટેની શુદ્ધ સાત્વિક લસણ ડુંગળી વગરની થાળી. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક